ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ખરસાડ ગામના નવા પુલ નજીક છેલ્લા એક અઠવાડિયાથી દીપડી દેખાતી હોવાની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરી હતી। માહિતી મળતા જ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। વન વિભાગના આરએફઓ ભાવેશ નુકુમના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। આખરે આજે દીપડી પાંજરે પુરાઈ હતી। પાંજરે પુરાયેલી દીપડી અંદાજે 3 વર્ષની હોવાનું અને તેનું વજન આશરે 40 થી 50 કિલો જેટલું હોવાનું સામે આવ્યું છે। દીપડી પકડાતા વન વિભાગની ટીમે તેનો કબજો મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે। હાલ દીપડીની પશુ ચિકિત્સક દ્વારા તબીબી તપાસ કરાવવાની કાર્યવાહી ચાલી રહી છે। તબીબી તપાસ બાદ નિયમો મુજબ દીપડીને યોગ્ય જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ વન વિભાગ દ્વારા હાથ ધરાશે। છેલ્લા એક અઠવાડિયાથી દીપડીની અવરજવરથી ભયના માહોલમાં જીવતા કરસાડ ગામના ગ્રામજનો અને નવા પુલ પરથી પસાર થતા રાહદારીઓએ દીપડી પકડાતા આખરે રાહતનો શ્વાસ લીધો છે। હું રાઉન્ડ ફોરેસ્ટર વાલિયા આજરોજ કરસાડ ગામેથી અમે દીપડી પકડી લાવ્યા છીએ રોજ સવારે વહેલા, જે જાહેર જનતાના અવારનવાર કહેતા કે દીપડી અહીંયા નીકળે છે અને લોકોને રસ્તા પર જતા આવતા વારે વારે જોવા મળે છે। તેથી અમે અઠવાડિયા પહેલાં ત્યાં પાંજરું ગોઠવેલું હતું અને તેમાં આજરોજ દીપડી જે પકડાણી છે તેને અમે વાલિયા રાઉન્ડ અને રેન્જ ઓફિસ અહીંયા છે ત્યાં અમે લઈ આવ્યા છીએ અને એ સ્વસ્થ અને હેલ્ધી છે। તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે અને નાયબ વન સંરક્ષક ભરૂચના હુકમ પ્રમાણે તેમને અનામત જંગલમાં છોડવામાં આવશે। તેમની અંદાજે ઉંમર 3 થી 4 વર્ષ છે અને 35-40 કિલોનું વજન। હજુ અવારનવાર આમાં અન્ય દીપડાની અરજીઓ આવે છે, ત્યાં અમે પાંજરા ગોઠવેલા છે અને અમુક જગ્યાએ છે હજુ પણ દીપડાઓ છે અવારનવાર।